દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરી રહ્યો છે। ત્યારે આજે પણ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે। કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તો તાપી નદીમાં નવા નીર આવતા શહેરનો વિયર કમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે, જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। તાપી નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। તો બીજી તરફ સવારથી જ એકધારો વરસાદ વરસી રહ્યો છે। કોઝવેની સપાટી વહેલી સવારે 6 મીટર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તત્કાળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તાપી નદીના જળસ્તરમાં વધારો થતા વાહન વ્યવહાર માટે કોઝવે અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આથી સિઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે, તો પાણીનું સ્તર નીચું આવ્યા બાદ જ કોઝવે શરૂ કરાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।